ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ ભારત નાટ્યમના ઉત્કૃષ્ટ કલાકાર પલ્લવીબેન રાઠોડ દ્વારા નાટ્યસ્તુતિ અને ઇન્દ્રાબાઈના ઇતિહાસની ગાથા દ્વારા કરવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. સ્વામી પ્રદીપ્તાનંદજીએ તેમના આશીર્વાદ સમાજ માટે શાળાનો સહયોગ, કર્તવ્યો, ચારિત્ર, ધર્મ, રાષ્ટ્ર નિર્માણ અને અંતરાત્માના વિકાસની વાત કરી હતી. ડોક્ટર દર્શનાબેન ધોળકિયાએ તેમની સ્મૃતિઓને વાગોડી અને શાળાના કાર્યોને બિરદાવ્યા હતા. શાળાના વિવિધ કાર્યો માટે યોગદાન આપનાર સર્વે દાતાઓનું મોમેન્ટો આપી સન્માન અને ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું. શિક્ષણવિદ નલિનીબેન શાહે પણ શાળાની સિદ્ધિઓ અને અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો માટેના શાળા પરિવારના પરિશ્રમની પ્રશંસા કરી હતી. વર્ષ 2023-24 દરમિયાન શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળાની વિદ્યાર્થીની મિતાલીબા ઝાલાએ શાળા વિશેના અનુભવોની પોતાની કલમને કાવ્ય રૂપે રજૂ કરી હતી. વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ અને ગુરુજનોના અમૃત જ્ઞાન, પારિવારિક હૂંફ અને પ્રોત્સાહનનું પોતાની ઉત્કૃષ્ટ શૈલીમાં વર્ણન કર્યું હતું. શાળાના ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા રચેલ સમિતિ વિશે માહિતી આપી હતી, જેમાં આર્થિક રૂપે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓને મદદ, વર્ગદીઠ લાઇબ્રેરી અને અન્ય પ્રકલ્પો પર પ્રકાશ પાડ્યો હતો. શાળાના અમૃત મહોત્સવનો લોગો ડિઝાઇન કરનાર ભૂતપૂર્વ શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે શાળાના શૈક્ષણિક સંકલ્પો અને કાર્યોની વાત રજૂ કરી હતી. અમૃત મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ શિક્ષકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં મુંબઈથી પધારેલા રસિક શાહે શાળાની સ્થાપનાનો ઇતિહાસ જણાવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કચ્છમાં કન્યાઓ માટે શિક્ષણનો પાયાનો પથ્થર બની છે અને કચ્છના રાજાઓ તેમજ દાતાઓએ શિક્ષણ માટે આગળ આવ્યા છે. તેમણે શાળાના ભૌતિક વિકાસ, સુવિધાઓ અને અમૃત મહોત્સવના સમગ્ર ત્રિદિવસીય આયોજન માટે શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવારના પ્રયાસોની સરાહના કરી હતી. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કે જેના 75 વર્ષ આજે એની સ્થાપનાના પૂર્ણ થયા અને એના અમૃત મહોત્સવ પ્રસંગ લગભગ 1 વર્ષથી ચાલુ છે. એના પૂર્ણાહુતિના આજના કાર્યક્રમના અંદર ખાસ કરીને માતા ઇન્દ્રાબાઈ જે શાળાની સ્થાપના કરી, એ સ્થાપના અને એમના પરિવાર દાતાઓ એ પણ હાજર હતા. પ્રદીપાનંદજી અમારા સ્વામીજી હાજર હતા અને સમગ્ર અમારી શિક્ષણની ટીમ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજનો પણ હાજર હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. ખાસ કરીને માતા ઇન્દ્રાબાઈ એ વખતના સમયના અંદર એમણે જે શિક્ષણ માટેની આ જ્યોત એમણે શરૂ કરેલી, એ આજે વટવૃક્ષ બની અને 75 વર્ષ પૂર્ણ થયા. અને 75 વર્ષના સમયગાળાના અંદર જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો, જે ગુરુજનોએ ખાસ કરીને સેવા આપી, જે દાતાઓએ દાન આપ્યું, એ બધાને યાદ કરવાનો આજનો સમય હતો. અને અત્યારના જે ચાલુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મિત્રોએ ખૂબ જ સુંદર મહેનત કરી અને આ કાર્યક્રમનું આયોજન કરેલું. અને આજે પૂર્ણાહુતિના પ્રસંગે પણ ઘણા બધા દાતાઓ એવા તૈયાર થયા હતા કે જેણે આના અંદર કાર્યક્રમના અંદર પણ સહયોગી આપ્યો છે અને હવે પછી પણ જ્યારે શાળાની જરૂર પડશે તો એ પણ આપણને સહયોગ કરશે. એ જ રીતનું સુંદર કાર્યક્રમ રહ્યો અને સૌ ટીમને હું અભિનંદન આપું છું. એક સૌભાગ્યની વાત કહી શકાય કે હું આ શાળામાં અત્યારે હાલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂકી છે. આ શાળાને 75 વર્ષ ચાલુ વર્ષે પૂર્ણ થયા છે. ત્યારે આ ચાલુ વર્ષથી જ 2024ના જાન્યુઆરી મહિનાથી જ વિવિધ નાના મોટા અમે કાર્યક્રમો અમૃત મહોત્સવ અંતર્ગત યોજ્યા છે અને એનો મહાકાર્યક્રમ અમે 3 દિવસનો રાખેલો હતો. 75 વર્ષના ગાળા દરમિયાન જેટલા પણ વિદ્યાર્થીઓ હતા, શિક્ષકો હતા, આચાર્ય હતા, તેઓ પણ આનામાં ભાગ ભજવ્યો હતો. જે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવેલી છે, પછી રમતગમત ક્ષેત્રે હોય, સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ ધોરણ 10 અને 12માં A1 ગ્રેડમાં જેટલી પણ વિદ્યાર્થીઓ આવેલી હતી તે તમામ વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ આજ ગોઠવેલો હતો. આશાપુરા ગ્રુપ ઓફ કંપનીના કર્મચારીને વાર્ષિક એવોર્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ, સાઉથ આફ્રિકા, UAE, ચાઇના, ભુજ અને અન્ય સ્થાનોએ એક જ સમયે ટેકનોલોજીના ઉપયોગથી બધા લોકેશનને એક જ સ્ક્રીનથી જોડી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 2480 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. કાર્યક્રમની મુંબઈ મુખ્ય કાર્યાલયથી દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરાઈ હતી.
ભુજ ટાઉન હોલ ખાતે આશરે 900 થી 1000 જેટલા કર્મચારીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યત્વે જે કર્મચારીઓએ વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કંપનીના માલિક ચેતન શાહ અને મનન શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. ચેતન શાહ દ્વારા આશાપુરા પરિવાર વિશે અને કંપની વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કંપની મહિનાના માત્ર 600 ટન ઉત્પાદનથી લઈને 1 લાખ ટન મહિનાના ઉત્પાદન સુધીની સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ માત્ર બેન્ટોનાઇટથી શરૂ કરેલ આજે તેમના વેલ્યુએબલ ઇનોવેશન પ્રોડક્ટથી અને દુનિયાભરમાં એક્સપોર્ટ કરી સમગ્ર બિઝનેસમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આશાપુરા કંપની હંમેશા નવી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે અને નવા ઇનોવેશન તરફ આગળ વધે છે તે વિશે વાત કરી હતી. સાઉથ આફ્રિકામાં જે બોક્સાઇટ અને અન્ય મિનરલ્સ છે તેમ પણ ભારતીય કંપની આશાપુરા દ્વારા વિકસિત ઉત્પાદન કરવામાં આવ્યું છે અને ભારતના પ્લાન્ટ્સના ઉત્પાદનની ક્ષમતા અને વેલ્યુએબલ બદલાવની સાથે સાઉથ આફ્રિકામાં પણ ઉત્પાદનની ક્ષમતા વધે છે. કંપનીની જ્યારે સ્થાપના થઈ ત્યારે મુખ્યત્વે બેન્ટોનાઇટને લગતું ઉત્પાદન કરાતું હતું. આજે કંપની અન્ય મિનરલ્સ અન્ય બિઝનેસમાં જંપ લાવ્યું છે અને તેમાં આગળ વધે છે. મનન શાહે જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ ઉપયોગથી કંપનીને અન્ય બિઝનેસ ડેવલપમેન્ટ કરીએ છીએ અને વેલ્યુએબલ ઉત્પાદન કરી કંપનીને દરેક દિશામાં પણ વિકસાવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આશાપુરાનો સંપૂર્ણ પરિવાર હાજર રહ્યો હતો અને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કચ્છની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં કાયમી સિવિલ સર્જનની જગ્યા છેલ્લા 4 મહિનાથી ખાલી પડી છે. ત્યારે અમુક મેડિકલ ફિટનેસ, પોલિયોના સર્ટિફિકેટ, રૂટીન વ્યવસ્થામાં હસ્તાક્ષર ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. તેના માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર રોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાયમી સિવિલ સર્જનની જગ્યા ખાલી છે ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે તેમને ભુજનો ચાર્જ સોંપાયો છે. હાલ તેઓ માંડવીમાં કાયમી સિવિલ સર્જન તરીકેનો ચાર્જ સંભાળે છે. દર અઠવાડિયાના 2 દિવસ મંગળવાર અને શુક્રવારના દિવસે આખો દિવસ ભુજમાં હોય છે. ત્યારે આવકના દાખલાઓ ઉપર આ 2 દિવસમાં સાઇન થઈ જાય છે. બાકીના દિવસોમાં દરખાસ્ત માટેના કાગળો તેમની ઓફિસમાં હોય છે. રહી વાત પોલિયો ડોઝના સર્ટિફિકેટની, તો માંડવીથી ભુજ દરરોજ એમ્બ્યુલન્સ આવે છે. તેમાં સર્ટિફિકેટ તેની સાથે માંડવી મોકલાવી દેવામાં આવે છે. સાઇન થઈ ગયા બાદ બીજા દિવસે પરત ભુજ મોકલાવી દેવાય છે. એટલે તેઓનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને હાલાકી ભોગવવી ન પડે. જો કાયમી સિવિલ સર્જન ભુજને મળે તો રોજના કામો રોજ થઈ શકે છે. સરકાર આ માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. રેગ્યુલર આવવાથી નાના મોટા કામો આસાનીથી પાર પડી શકશે તેવું તેમણે ઉમેર્યું હતું. अभी हमारी हाल में जो पूर्णकालिक नौकरी हो वो मांडवी सुपरिटेंडेंट एसडीएच मांडवी तरीके है. यहाँ हमको बधारा का चार्ज दिया गया है. तो मैं मंगलवार और शुक्रवार आता हूँ. उसमें पुअर फ्री पेशेंट्स जो वहाँ से आते हैं उनका आवक का दाखला और जो प्रमाण पत्र होता है सरपंच का, दोनों में से कोई एक हो तो हम यहाँ पुअर फ्री करते हैं. यहाँ फाइल रहती है, हम बाद में आते हैं देख के उनको पुअर फ्री कर देते हैं. उसमें पोलियो का डोज यहाँ पिला दिया जाता है. उसके बाद सर्टिफिकेट पे साइन के लिए यहाँ ऑफिस में आता है. तो हमने एक और व्यवस्था की हुई है कि हम जो जरूरी कागजात यहाँ है तो हमारी मांडवी से जो एम्बुलेंस आती जाती रहती है तो हम वहाँ मंगवाते रहते हैं और वहाँ देख लेते हैं. अगर सब कुछ सही रहा तो मैं उसको साइन करके वापस भेजता हूँ. लगभग हर एक रोज यहाँ से टपाल मांडवी जाती है. यहाँ सारा डॉक्यूमेंट चेक कर लिया जाता है केस बारी पे और फिर अगर सब सही रहता है तो डॉक्यूमेंट लगभग हर रोज मांडवी जाती है और मैं हर रोज वहां से साइन करके, मंगलवार शुक्रवार को तो मैं यहीं रहता हूँ, बाकी दिन साइन करके वहां से जब दर्दिन लेके एम्बुलेंस आती है तो मैं भेजता रहता हूँ. इतनी वैकल्पिक व्यवस्था मैंने की हुई है. मेडिकल फिटनेस इमरजेंसी नहीं है, लेकिन अगर यहाँ रोज कोई रेगुलर सिविल सर्जन रहे और रोज ऑफिस में बैठे तो रोज की रोज साइन हो जाएगी. ये वैकल्पिक व्यवस्था तो सरकार श्री के सत्ता में आती है, वो उसमें हम कुछ नहीं कर सकते. सरकार श्री ने बधारा का चार्ज ही इसीलिए दिया है क्योंकि कोई दूसरे सिविल सर्जन, रेगुलर सिविल सर्जन या कोई और इस तरह के उपयुक्त अधिकारी नहीं मिल रहे हैं, तो इसीलिए बधारा का चार्ज दिया गया है. जैसे ही रेगुलर सिविल सर्जन यहाँ मिल जाएंगे तो फिर वहाँ रोज प्रतिदिन यहाँ उपस्थित रहेंगे. ખાવડા નેશનલ હાઈવે પર હાજીબે ધોરડો અને ખાવડામાં કાર્યરત મીઠાની કંપની અને કચ્છના રણમાં આવેલા સોલાર પાર્કમાં નાના મોટા અનેક અકસ્માતો થાય છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અંગે વહીવટીતંત્ર ગંભીરતાથી પગલાં લે તે માટે
બન્ની પશ્ચિમ અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે છેલ્લા 3 વર્ષથી 15 જેટલા યુવાનો ટ્રેલર નીચે કચડાઈ ગયા છે અને 250 થી વધુ ભેંસો ઓવરલોડ ટ્રેલરોના હડફેટે આવી ગઈ છે. આવા સમયે ટ્રાન્સપોર્ટ કંપની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરાઈ છે. પશુપાલન વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી માલધારીને વળતર આપવાની જોગવાઈ કરવામાં આવે. ઓવરલોડ વાહનો પ્રતિબંધિત LED લાઇટો લગાવી જાનહાનિ સર્જતા હોવા છતાં આરટીઓ તંત્રએ ક્યારેય ચેકિંગ કર્યું નથી તો ચેકિંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ટ્રેલરો ચલાવતા ડ્રાઈવરો ખુલ્લેઆમ દારૂ પીને ગાડી ચલાવતા હોય છે, તેમના પર કાર્યવાહી કરવામાં આવે. બિરંડિયારા ચેકપોસ્ટ પર બાહોશ કર્મચારી રાખવાથી ઓવરલોડ વાહનો દારૂ જેવા દૂષણોને ડામી શકાય. ખાવડાની આસપાસ આવેલી કંપનીના માણસો અહીં રહેતા હોવાથી ત્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તે બંધ કરવામાં આવે. ભુજથી રોયલ્ટી વગરની રેતીની ગાડીઓ આવે છે, તેઓ બેફામ રીતે ગાડી ચલાવે છે, તેની તપાસ કરવામાં આવે અને ખાવડામાં આવેલી શાળાની બાજુમાં દબાણો થયા છે તેને હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. તંત્ર દ્વારા જો યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો સમગ્ર બન્ની પશ્ચિમ વિસ્તારની પ્રજાને સાથે રાખી ખાવડા નેશનલ હાઈવે પર ચક્કાજામ, ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે, છતાં પણ ખાવડા વિસ્તારના, બન્ની વિસ્તારના, ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેઝ સુધી વિવિધ વિસ્તારોમાં 250 ભેંસોનું મરણ થયેલ છે. આજે તમને ખબર હશે કે બન્નીની ભેંસની શું વેલ્યુ છે. સામે 15 નવજુવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે અને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી. છેલ્લે આક્રોશના સાથે પબ્લિકે જ્યારે ચક્કાજામ કરીને એલઈડીની લાઇટો તોડી ત્યારે તંત્રએ તે લોકોની ધરપકડ કરી, પણ જ્યાં કને નુકસાન થયું છે આજે 250 ભેંસો અને 15 માણસોનો કોઈ વેલ્યુ નહીં, એ પ્રમાણેનું વર્તન જ્યારે થતું હોય ત્યારે ના છૂટકે આજે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મુલાકાત લઈ અને જે વાત કરી, અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ આ ચીજનો નિરાકરણ થવું જોઈએ. 15 માણસોની, નવજુવાનોનો જીવ જતું હોય અને 250 ભેંસો મરણ પામતી હોય, એક ભેંસના 2 લાખ રૂપિયા લેકે તમે ગણિત કરો શું પોઝિશન થાય છે. માટે સાહેબે પણ વાતને સાંભળી અને કીધું કે હું ચોક્કસપણે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબને આ બાબતે ઘટતું કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપશું તેવું જણાવેલ. કલેક્ટર સાહેબશ્રીની કચેરીએ એક રજૂઆત લઈને આવ્યા હતા, જેમાં ખાવડા બન્ની પશ્ચિમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે આપણે દુઃખ સાથે કહીએ તો 15 જેટલા આશાસ્પદ યુવાનોના અકસ્માતે મૃત્યુ થયેલા છે. સાથે સાથે બન્નીની કહેવાય ને કે કિંમતી ભેંસો જે 250 જેટલી મૃત્યુ પામે છે, એ સર્વેનો જાણે કોઈ પણ પ્રકારનો તંત્રને કોઈ દુઃખ જ નથી એવા જાણે દેખાઈ રહ્યું છે. જો આ મુદ્દે કોઈ ડ્રાઈવો ચલાવવામાં નહીં આવે કે આવા લોકો ઉપર સખ્તાઈથી કોઈ પણ નક્કર પરિણામ નહીં મળે તો ચોક્કસપણે અહીં ઉભેલા દરેક આગેવાનો સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બન્ની પશ્ચિમના વિસ્તારના લોકો સાથે મળી અને એ રસ્તો પણ અમે બંધ કરાવી દેશું અને જે કાયદો વ્યવસ્થા ન બગડે એની જવાબદારી આ તંત્રની રહેશે એ ચોક્કસપણે આજે અમે કલેક્ટર સાહેબને જણાવેલું છે. રાપરમાં આવેલા દરિયાસ્થાન મંદિર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જલારામ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર લોહાણા સમાજના આગેવાન અને યુવક મંડળના પ્રમુખ અને રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ વસંત આદુવાણીના સ્મરણાર્થે કેમ્પ યોજાયો હતો. વસંત આદુવાણીનું 2 માસ અગાઉ અયોધ્યાપુરી ખાતે રખડતા આખલાની હડફેટે આવી જતા નિધન થયું હતું. તેમને સ્મરણાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જીકે જનરલ બ્લડ બેંક, રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો, જેમાં 80 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં તજજ્ઞ તબીબો ઉપરાંત આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી હતી. બોલિવૂડની અનેક ફિલ્મો અને મ્યુઝિક વિડીયો આલ્બમોમાં ઝળકી ચૂકેલા કચ્છ પ્રવાસનના સિરમોર સમાન ધોરડોના સફેદ રણને વર્ષ 2011થી અત્યાર સુધી 37 લાખથી વધુ લોકોએ નિહાળ્યું છે. કોરોના કાળને બાદ કરતા દર વર્ષે રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યા લાખોમાં જ રહી છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં કચ્છ રણોત્સવનો પ્રારંભ થયો છે. જોકે અત્યાર સુધી અંદાજિત 2 લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના સફેદ રણના સૌંદર્યને માણી ચૂક્યા છે. ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવાના ઉદ્દેશ્યથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં પડાવ નાખ્યો. ત્યારે ધોરડો વિસ્તારમાં અફાટ સફેદ રણ જોઈ ભવિષ્યને પારખીને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનો સંકલ્પ નક્કી કર્યો. શરૂઆતમાં ભુજ ખાવડા રોડ પર વેકરિયાના રણ પાસે 3 દિવસનો રણોત્સવ યોજાયો હતો, જે બાદ દર વર્ષે આયોજન થતું ગયું અને સ્થળ બદલાઈને ધોરડો પહોંચ્યો. આજે 3 દિવસનો રણોત્સવ 4 મહિનાનો થયો છે. વિશ્વમાં ઉજવાતા ઉત્સવો પૈકી સૌથી મોટો ઉત્સવ જો કોઈ હોય તો તે રણોત્સવ છે.
ખાસ કરીને અગાઉ માત્ર સહેલાણીઓ સફેદ રણ જોઈ શકતા, જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના ઉપક્રમે અહીં વિવિધ આયામો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કચ્છી કળા સંસ્કૃતિ વર્ણવતી ક્રાફ્ટ બજાર, એડવેન્ચર પાર્ક, ફૂડ સ્ટોલ તો ખરા, ટેન્ટ સિટી પણ અનોખું આકર્ષણ ઊભું કરે છે. ઉપરાંત નિઃશુલ્ક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગત વર્ષથી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષની જો વાત કરીએ તો પ્રથમ વખત 2000થી વધુ વાહનો એકસાથે પાર્ક થઈ શકે તે માટે નિઃશુલ્ક પાર્કિંગ ઊભું કરવા સાથે પ્રથમ વખત હોપ ઓન હોપ ઓફ બસ સેવા શરૂ કરાઈ છે. પાર્કિંગમાં ગાડી રાખ્યા બાદ સબરસ બસ સ્ટેશનથી પ્રવાસીઓને એસટી બસમાં વોચ ટાવર લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઊંટ ગાડીઓ પણ અનેરું આકર્ષણ ઊભું કરે છે. અત્યાર સુધી રણોત્સવ માત્ર ધોરડો પૂરતું સીમિત હતું, પરંતુ રોડ ટુ હેવનના કારણે ધોળાવીરા સુધી વ્યાપ વધ્યો છે. આમ તો એકલના રણ સુધી સફેદી જોવા મળે છે, પરંતુ હાલે ધોરડો અને ત્યાંથી ખાવડા થઈ 35 કિલોમીટરનું રોડ ટુ હેવન અનેરું આકર્ષણ ઊભું કરે છે. બંને બાજુ સફેદી અને રસ્તો પૂરો થતા વૈશ્વિક હડપ્પીય નગર ધોળાવીરામાં પ્રવેશ મળે છે. 5000 વર્ષ જૂનું નગર નિહાળવા સાથે અહીં જોવા મળતું અફાટ સફેદ રણ, ફ્લેમિંગો પક્ષીઓનું કલરવ તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો આંખોને ઠંડક આપે છે. વિશ્વમાં ભલે ઘણા પ્રવાસન સ્થળો હોય, પરંતુ ડુંગર, દરિયો, રણ અને પ્રાચીન વિરાસત જાળવવા સાથે આધુનિકતાનું સંગમ કચ્છમાં જોવા મળે છે. અમે લોકો અમદાવાદથી આવી રહ્યા છીએ અને આખું ફેમિલી લઈને અમે જોઈન્ટ ફેમિલીમાં છે. આખું ફેમિલી અહીં આવ્યું છે. એજેડ લોકો છે, બાળકો છે, બધા છીએ અને વ્હાઈટ રણ બહુ જ સુંદર છે. અમને લોકોને આ રણમાં એક્સપ્લોર કરવાની બહુ મજા આવી છે. છોકરાઓને મજા આવી છે. ફેસિલિટી સારી છે. મમ્મી માટે બસ આવવા જવા માટે ઇલેક્ટ્રિક બસ હતી અને કોઈ તકલીફ પડી નથી. અમે તો હવે કહીએ જ છીએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બોલો છોકરાઓ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીંયા ઘણું બધું જોયું અને બધા આપણે ઇન્ફોર્મેશન એ બધું હતું અહીંયા પહેલાંથી મેં ગેધર કરી લીધી હતી અને એ પ્રમાણે હું અહીંયા આવ્યો છું અને અહીંયા બહુ મજા આવી જોવા માટે. અને બધાએ ફૂલ મૂન હતું અહીંયા, એટલા માટે અમે પ્રોગ્રામ બનાવ્યું હતું કે ફૂલ મૂન જ આપણે જોશું અને બહુ સારું હતું અહીંયા. અને અમે સૂરજ અલગ એક્સપિરિયન્સ હતા, કારણ કે એક જગ્યાએ અમે એક બાજુ અમે સન સેટ જોયું અને બીજી જગ્યાએ ફૂલ મૂન જોયું. તો બે અમે બધું ઘણું કેપ્ચર કર્યું કેમેરામાં અને મેમોરી ટુ ચેર ફોર ધ ફૂલ લાઈફ ટાઈમ રહેશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની ટ્રાફિક જાગૃતિ માટેની 120 સેકન્ડ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં કચ્છના યુવાનો દ્વારા બનાવેલી શોર્ટ ફિલ્મ અમર ધ સેવિયરે 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ફિલ્મના લેખક ડાયરેક્ટર તરીકે મિતેશ ઠાકર, પ્રોડક્શન કૌશિક ગોર અને કલ્પેશ લાગાણી, ડીઓપી કિશન સોની અને પાર્થ ગોર, સંગીત ધર્મ અંતાણી અને જય રાઠોડ રહ્યા છે. અભિનયમાં માનસી ઠક્કર, સંકેત પટેલ, મોહમ્મદ આસરા રહ્યા છે. એવોર્ડ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના હસ્તે ભુજની યુવા ટીમને વધાવવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મ માત્ર 2 મિનિટમાં સસ્પેન્સ સાથે ટ્રાફિક નિયમ જાગૃતિ અંગેની સ્ટોરી છે, જેમાં કચ્છના યુવાનોએ કરેલા કામ બદલ કચ્છનું નામ રોશન કર્યું છે. અગાઉ પણ આ જ ટીમે 93.5 FM સ્પર્ધામાં 3જું સ્થાન મેળવ્યું હતું. મુન્દ્રા સ્વાભિમાન સેના દ્વારા ઓવરલોડિંગ અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને એક દિવસ પ્રતિક ધરણા યોજાયા હતા અને વિવિધ મુદ્દાઓને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મુન્દ્રામાં આવેલા CFS, MT પાર્ક અને વેરહાઉસ સહિતના એકમો દ્વારા સ્થાનિક રોજગારી સહિત કાયદાઓના ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. કચ્છમાં અનેક ઉદ્યોગો આવતા સ્થાનિક રોજગારીની શક્યતાઓ વધી છે, પરંતુ સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન રાખી રોજગારી આપવામાં નથી આવતી. સ્થાનિકો યુવાનો નોકરીના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે. યુવાનોને કંપનીઓ સીધા કર્મચારી તરીકે નોકરી ન આપી પેટા કંપનીઓના કોન્ટ્રાક્ટ આપી ટૂંકા ગાળા માટે નોકરી આપવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટ કાયદાનો ભંગ અંગે રજૂઆત કરી હતી. મુન્દ્રા તેમજ આસપાસના વિસ્તારમાં 24 કલાક ભારે ઓવરલોડ વાહનોની અવરજવર વધી છે અને જીવલેણ અકસ્માતોનું પણ પ્રમાણ વધ્યું છે, તેમજ લેબર પ્રોટેક્શન એક્ટને લગતા નિયમોનો ભંગ થતો હોવાની વાત કરી હતી. સ્થાનિકોને નિયમ પ્રમાણે રોજગારી આપવામાં આવે, ઓવરલોડનું દૂષણ ડામવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જો અમારી રજૂઆતો પર ધ્યાન આપવામાં નહીં આવે તો 15 દિવસમાં અનિશ્ચિત મુદ્દત માટે પ્રતિક ધરણા તેમજ યાત્રાનું આયોજન કરવામાં આવશે. છેલ્લે અમે 10/9/2024 એક આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનની અંદર સ્પષ્ટ માંગ કરી હતી કે શ્રમ અને રોજગાર વિભાગનો જે ઠરાવ છે 1996નો એ પ્રમાણે 85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ અને 50% ઓફિસર યા સુપરવાઇઝર વિભાગની અંદર સ્થાનિકોનું પ્રાધાન્ય હોવું જોઈએ, ફરજિયાત છે એ ઠરાવ પ્રમાણે.
તો એનું પાલન કરાવવું. એના સિવાય બીજા એક મુદ્દા હતા કે ભાઈ આ વિસ્તારની અંદર આ જેટલા સીએફએસઓ છે તે સીએફએસઓ બધા ઓવરલોડ થી વાહનો ચલાવી રહ્યા છે, જેના કારણે લગભગ આ પુંદરાની અંદર જોશો કે દર બીજા કે ત્રીજા દિવસે અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, એનો પરિવાર નિરાધાર બને છે. ત્રીજો પ્રશ્ન છે, ગૌચર જમીનોની અંદર આ લોકોએ રસ્તા કાઢ્યા છે. ઘણા બારે સીએફએસ છે, ઘણા વેરહાઉસ છે, ઘણા કન્ટેનર પાર્કો છે. ગૌચર જમીનોમાંથી રસ્તાઓ કાઢી અને થોડું ઘણું ક્યાંક દબાણ પણ કરેલો છે. લેબરને લગતા પણ ઘણા બધા એવા નિયમો છે જેનો એ લોકો ભંગ કરી રહ્યા છે કે લેબરને મળતી જરૂરી સુવિધાઓ પણ આપી નથી રહ્યા. જો 10 થી 15 દિવસની અંદર આ બાબતે સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી અનિશ્ચિતકાલીન સુધી ધરણાનું આયોજન કરશું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.